તો યાત્રાધામ પાવાગઢ ખાતે પાર્કિંગ માટે નાણાં વસૂલવામાં આવતા ભક્તોમાં રોષ જોવા મળ્યો છે। માર્ગની સાઈડમાં વાહન પાર્કિંગ માટે નાણાં વસૂલવામાં આવતા હતા। કાચી પહોંચ આપી 100 રૂપિયા વસૂલાયાનો વિડીયો સામે આવ્યો છે। વાહન સાચવવા માટે નાણાં લેતા હોવાનું જણાવી સ્વ બચાવ કર્યો। વાહન માલિકોની મજબૂરીનો લાભ ઉઠાવવામાં આવતો હોવાની પણ ચર્ચા છે। માય ભક્તો અજાણ હોવાથી રકમ આપવા માટે આનાકાની નથી કરતા। કેટલાક વ્યક્તિઓ દ્વારા ગેરફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે। અમે વડોદરાથી આવ્યા છે। અમારે 2 ગાડી હતી, તો 2 ગાડી અહીંયા રાખ્યા ભેગા 2 માણસો આવ્યા। એને કીધું કે અહીંયા પાર્કિંગના 1 ગાડીના 100 રૂપિયા દેવા પડશે, એટલે અમે 200 રૂપિયા એને આપ્યા। ને ભાઈ તો એવી રીતે કહેતા જાણે પ્રાઇવેટ હોય એનું, પછી ખ્યાલ આવ્યું કે આ તો પ્રાઇવેટ નથી, આ તો સરકારી છે। પણ એ અમારા પાસેથી 100 રૂપિયા લીધા છે। 1 ગાડીના 100 રૂપિયા લીધા, 2 ગાડી હતી તો 200 રૂપિયા લીધા છે અમારા પાસેથી પાર્કિંગ માટે। વર્તન તો આપણે લાગ્યું કે એનું આપણે ઘરનું એનું પોતાનું હોય એ રીતે એને રાખવાનું કીધું, એટલે અમને લાગ્યું કે ભાઈ એનું હશે। પછી ખ્યાલ આવ્યો કે આ તો સરકારી છે, પ્રાઇવેટ। યાત્રાધામ પાવાગઢ ખાતે વિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરવા માટે ગુજરાત રાજ્ય સહિત રાજ્યના આજુબાજુના જે પાડોશી રાજ્ય છે, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાંથી જે માઈ ભક્તો છે તે માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે। ત્યારે પાવાગઢ તળેટીથી માચી સુધી જે અવર જવર કરવાનો જે માર્ગ છે તે માઈ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે કે વાહનોને કોઈ અકસ્માત ના નડે, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા દર રવિવારે વાહનો તળેટીથી માચી સુધી ન લઈ જવા માટે જાહેરનામું બહાર પાડ્યો છે। જેના કારણે દૂર દૂરથી આવતા જે માઈ ભક્તો છે, રવિવારના દિવસે મોટી સંખ્યામાં આવતા માઈ ભક્તો છે તેઓના જે વાહનો છે એ તળેટીના આવેલ જે મુખ્ય માર્ગ છે તેના સાઈડમાં ઊભા કરતા હોય છે। પરંતુ ક્યાંક ના ક્યાંક આ જે રોડની સાઈડમાં પાર્કિંગ કરતા વાહન ચાલકો પાસેથી અહીંના જે લેભાગુ તત્વો છે તેઓ દ્વારા લૂંટ ચલાવી હોવાના હાલ વિડીયો સામે આવ્યા છે। આપણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે પાવાગઢનો જે તળેટીનો જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગના સાઈડ પર આવેલો જે બંને તરફ જે માઈ ભક્તો છે તેઓ પોતાના વાહન પાર્ક કરી માતાજીના દર્શન કરવા માટે માચી સુધી જતા હોય છે, ત્યાંથી ડુંગર પર જઈને માતાજીના દર્શન કરતા હોય છે। પરંતુ રોડની સાઈડમાં પાર્ક કરેલ જે વાહન ચાલકો છે, વાહન ચાલકો પાસેથી અહીંના જે લેભાગુ તત્વો છે તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની રસીદ આપ્યા વગર 100 રૂપિયા વાહન સાચવવાના લેતા હોવાનો વિડીયો હાલ સામે આવ્યો છે। જેના કારણે અહીં આવતા જે માઈ ભક્તો છે તેમાં ભારે રોષ જોવા મળ્યો છે અને હાલ આ જે લેભાગુ તત્વો છે તેઓ સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ માઈ ભક્તો માંગ કરી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, પાવાગઢ, પંચમહાલ।